કવિઠા ગામે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હોવાના મામલામાં ગામમાંથી બહિષ્કાર કરાયેલા આગેવાન મીડિયા સમક્ષ આવ્યા હતા અને પોતાની વ્યથા ઠાલવી હતી. ભરૂચ તાલુકાના કવિઠા ગામમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર વ્યક્તિ અને તેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા હતા. ગામમાંથી બહિષ્કાર કરાયેલા મયુરસિંહ રાજ મીડિયા સમક્ષ આવ્યા હતા અને સમગ્ર ઘટનાક્રમ અંગે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. મયુરસિંહ રાજે જણાવ્યું હતું કે ગામના હિત અને વિકાસના મુદ્દાઓને લઈને તેમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડત શરૂ કરી હતી. જો કે તેના બદલામાં તેમના પર વ્યક્તિગત હુમલાઓ કરવામાં આવ્યા અને તેમના પરિવારને 7 દિવસ સુધી સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડ્યો હતો. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે સમગ્ર મામલે સરકારી તંત્રને અનેક રજૂઆતો અને ફરિયાદો કરવા છતાં અત્યાર સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. સમાધાન અંગે મયુરસિંહ રાજે સ્પષ્ટ જણાવ્યું હતું કે જો મામલાનું નિરાકરણ લાવવું હોય તો જિલ્લા પંચાયત સભ્ય યતીન પટેલ દ્વારા ફરીથી ગ્રામસભા બોલાવવામાં આવે અને જાહેરમાં તેમની માફી માંગવામાં આવે. મયુરસિંહ રાજના આક્ષેપોથી ગામમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. હવે આ મામલે જિલ્લા તંત્ર અને સંબંધિત જવાબદાર વ્યક્તિઓ શું પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાઈ છે. કવિતા ગામને જે તમને તાલિબાની સજા આપવામાં આવી પરિવારમાં એના અંદર તમારા અનુભવ કેવો રહ્યો? અમોને 14મી તારીખે આખા મીડિયા કર્મીઓએ અને આખા ગુજરાતે જે જોયું છે વાયરલમાં એ રીતે અમને આ તાલિબાની સજા જિલ્લા પંચાયતના સદસ્ય અને અમારા ગામના રહેવાસી શ્રી યતીનભાઈ અરવિંદભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલું છે. અને જેની અંદર આ કરવાના મુખ્ય કારણો એ છે કે મેં ભ્રષ્ટાચાર સામેની લડાઈ ઉઠાવી હતી, એની સામે અવાજ કર્યો હતો અને આજે એ ભ્રષ્ટાચારોના મુદ્દે મારી પાસે બધા પુરાવા હાજર છે જે હું તમને અત્યારે આપીશ. આના સિવાય દરેક વસ્તુમાં એ લોકોએ આપણી સામે જે તે મુદ્દા ઉપર ચર્ચા નથી કરી, જે તે મુદ્દા ઉપર મને લડત નથી આપી, પરંતુ મારી પર પર્સનલ હુમલા સતત કરતા રહ્યા છે. 2 મહિના પહેલા મારી ઉપર જીવલેણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો જેની મેં પોલીસ ફરિયાદ નોંધાવેલી છે. અત્યારે જે ગામ બહિષ્કાર મારો કરવામાં આવ્યો છે જેની પણ મેં ગાંધીનગર સુધી તમને જણાવ્યા મુજબ અલગ અલગ કચેરીમાં, માનવ અધિકાર ખાસ આ બધી જગ્યાએ અને ભ્રષ્ટાચાર માટે મેં વિકાસ કમિશનર ગાંધીનગરને અરજી કરી છે. આજ સુધી તંત્ર દ્વારા આ વસ્તુની અંદર કોઈ પહેલ થઈ નથી, કોઈ એક્શન લેવાઈ નથી. અને આ યતીનભાઈએ ગામના ભોળા અને નિર્દોષ લોકોને ફસાવીને એ લોકો પાસે આ કૃત્ય કરાવ્યું છે. કારણ કે યતીનભાઈને ભ્રષ્ટાચારનો ડર હતો અને આ ડરને લીધે મને દબાવવા માટે એમને આ ગામની જોડે આ કૃત્ય કર્યું છે. અને તમને આપેલા નિવેદનમાં યતીનભાઈએ જણાવી દીધું છે કે હું આ વિષયમાં બિલકુલ નથી. તો આજે તમે આ શું કરી રહ્યા છો? ભોળા ગામ લોકોને તમે છૂટા મૂકી દીધા આ લેવલ ઉપર કૃત્ય કરાવીને. લોકશાહીમાં એક જવાબદાર વ્યક્તિ તરીકે તમારાથી આ કૃત્ય થાય ખરું? અને તમે મીડિયા સામે સતત જૂઠું બોલતા રહ્યા છો કે આ બહિષ્કાર કરવામાં જ નથી આવ્યો. તો મારી પાસે ડોક્ટર સાહેબનું પોલીસને આપેલું નિવેદન છે, મારી પાસે વિડીયોથી દુકાનદારના પુરાવા છે કે તમે અમારો બહિષ્કાર 7 દિવસ સુધી કર્યો છે અને નક્કર બહિષ્કાર કર્યો છે. અને એ દિવસો મારા પરિવાર બહુ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર કરેલા છે. જે તમે ભ્રષ્ટાચારની વાત કરો છો, ભ્રષ્ટાચાર ઉજાગર કરો છો, એમાં યતીનભાઈની કોઈ સંડોવણી ખરી? એના માટે આવું કાઢ્યું? યતીનભાઈની પૂરી સંડોવણી છે, કેમ કે અમારું પંચાયત જ યતીનભાઈ ચલાવે છે. યતીનભાઈ પંચાયતમાં ના હોવા છતાં તલાટીને એમના પડછાયા હેઠળ રાખે છે. તલાટી શ્રીને કોઈ પણ રજૂઆત કરવા જઈએ તો એક જ વાક્યમાં જવાબ આપે છે કે યતીનભાઈને પૂછીને જણાવીશું. તલાટી અમોને કોઈ માહિતી નથી આપતા. એક સામાન્ય દરેક સભાની પ્રોસિડિંગની નકલ માંગવી એ કોઈનો પણ અધિકાર છે. એ પ્રોસિડિંગની નકલ પણ આ તલાટીશ્રી આપતા નથી. ગત જૂનની 5મી તારીખે સમગ્ર ગુજરાતમાં ગ્રામસભાનું આયોજન થયું હતું. એ જ રીતે અમારા ગામમાં પણ ગ્રામસભાનું આયોજન થયું હતું. એની પ્રોસિડિંગની નકલની અરજી મેં બેનને આપી છે, તલાટી બેનને, જેમને આજ દિન સુધી, આજે આપણે 29મી તારીખે વાત કરી રહ્યા છે, જે 7 દિવસની અંદર અંદર આપવાની હોય છે. એટલે તલાટી પણ એમના કાયદા અને એમના ટેબલના નિયમોથી નથી ચાલતા. યતીનભાઈ જે કે એટલું જ કરીને ચાલે છે અને પૂરી સંડોવણી યતીનભાઈ. જ્યારે ફરમાન થયું હતું ત્યારે તમારા પરિવારની સ્થિતિ કેવી હતી? પરિવાર ખૂબ દયાજનક હાલતમાં હતો. આમાં અત્યારે જે લડાઈ ચાલે છે એમાં સમાધાનની કેટલી સમાધાન? સમાધાન માટે તમે મીડિયા કર્મી અત્યારે મને સવાલ પૂછ્યો હતો કે યતીનભાઈએ થોડા દિવસ પહેલા આ સ્ટેટમેન્ટ આપ્યું છે જે બિલકુલ ખોટું તમે માનો છો, તો એ સ્ટેટમેન્ટને તરત જ બીજે દિવસે તમે નકારવા માટે મીડિયા સામે કેમ ના આવ્યા? તો એ મેં તમને જવાબ આપું છું કે અમારા ગામની અંદર મોટો વર્ગ નિર્દોષ છે અને ભોળા છે, એ લોકોને ઉશ્કેરવામાં આવેલા છે અને એ બધાની લાગણી
ને લઈને મેં સમાધાન માટે વચ્ચેનો આટલો સમય છોડ્યો હતો, પણ યતીનભાઈ તરફથી કોઈ પ્રતિક્રિયા ન આપવાથી આજે મેં આ મીડિયા કોન્ફરન્સ કરી. તમારી પર આટલા હુમલા, આટલું દબાણ કરવા પછી બી શું આ ભ્રષ્ટાચાર વિરોધી મોરચો ચાલુ રાખશો તમારો? જ્યાં સુધી સરકાર શ્રી તરફથી સોંપાયેલી જવાબદારી આપણા માથે હશે અને એના અનુસંધાને જે કંઈ કરવાનું થશે એ બધું કરીશ, વિકાસના કામો માટે કરીશ. અને કોઈ પણ વિસ્તાર, કોઈ પણ વર્ગ સાથે અન્યાય થતો હશે તો છાતી રાખીને આગળ ચાલીશ. આ હું યતીનભાઈને કહી દેવા માંગુ છું કે તમારે ભવિષ્યમાં પર્સનલ હુમલા આનાથી 10 ગણા મોટા કરવા હોય તો એને સહન કરવા માટે અમે તૈયાર છીએ. હાલમાં આ ફરમાન થયા પછી હાલમાં તમારે પરિવારની પરિસ્થિતિ કેવી છે? ગામમાં શું બધી છૂટછાટ થઈ ગઈ? નથી છૂટછાટ. ગામની કોઈ વ્યક્તિ અમારા પરિવાર સાથે વાતચીત નથી કરતી. મયુરસિંહ, બે દિવસે જે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં એવું જણાવવામાં આવ્યું કે બધી બાબતે હટાવી લેવામાં આવી. તો જો એમને ગામ મીટિંગ કરીને જે પાબંદી લગાવી ગામ મીટિંગ કરીને હટાવી ના શકે? બહુ સરસ સવાલ તમે પૂછ્યો છે કે જે મીટિંગ થઈ હતી તેના વિડીયો આપ મીડિયા કર્મીઓ ફરી એકવાર જોઈ શકો છો. એની અંદર એલાન કરવામાં આવે છે ને પબ્લિકની અંદર બેઠેલા લોકો ઉભા થઈને બોલે છે કે આજે તમે આ ફરમાન કર્યું છે, તમારા દબાવમાં આવી ને અમે લોકો એને અનુસરીએ છે, પણ કાલે જ્યારે તમે છૂટછાટ કરો ત્યારે આ જ રીતે આ સ્થળ ઉપર બધાને બોલાવીને જે કંઈ એલાન કરવું હોય એ કરજો. જેનું એલાન આજ સુધી થયું નથી અને એ થવું ખૂબ જરૂરી છે. શું આવનાર સમયમાં સમાધાન થશે? તમે શું માની રહ્યા? મારી લડાઈ વિકાસના કામોની છે. આજે પણ હું જાહેર જનતાને, મારા ગ્રામજનોને અને સ્પેશિયલ યતીનભાઈને જણાવી દઉં છું કે મારા જે મેં વિકાસના કામો 4 કામોની માંગણી કરેલી છે એને યુદ્ધના ધોરણે તાત્કાલિક શરૂ કરવામાં આવે. અને અમારા ગામની જે આપશ્રીએ મને સવાલ પૂછ્યો કે જે જગ્યાએથી તાલિબાની ફરમાન કરવામાં આવ્યું હતું એ જ જગ્યાએ જઈને તમે ફરી એ જનતાને ભેગી કરીને માફી માંગો, કહી દો કે આપણે લોકશાહીની વિરુદ્ધનું આ કૃત્ય કર્યું છે એ ખોટું છે, આ કૃત્ય આપણાથી કરી ના શકાય. આપણે ગ્રામ વતી અને યતીનભાઈ પોતે આની માફી માંગે અને સમાધાનમાં મને કઈ વાંધો નથી. મારી એક જ દિશા છે, મારો કોઈના પર પર્સનલ હુમલો નથી. વિકાસના કામો મારા અટકવા ના જોઈએ અને મૂળભૂત જરૂરિયાતો મારા ગામના એક પણ નાગરિકની અટકવી ના જોઈએ. એમના આક્ષેપ એવો હતો યતીનભાઈનો કે આપની પત્નીને ડેપ્યુટી સરપંચ બનાવવાની હતી, એટલા માટે તમે વિકાસના કામમાં રોડા નાખો. ડેપ્યુટી સરપંચ એ લોકશાહીના પ્રક્રિયાનો એક ભાગ છે. 3 જણે ડેપ્યુટી સરપંચ માટે ઉમેદવારી કરી હતી. એની અંદર ડેપ્યુટી સરપંચમાં મારા ધર્મપત્નીની હાર થઈ છે, જેને અમે માથે ચડાવીએ છીએ. એટલે એની અંદર બીજો કોઈ સવાલ રહેતો નથી. ત્યારબાદ એ વિષય ઉપર અમારા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી કે કોઈ બદલાની ભાવના રાખવામાં આવી નથી. જાતે સવાલ ઉભા કરીને જવાબ આપવા એ યતીનભાઈનો સ્વભાવ છે. યતીનભાઈએ આપશ્રીઓએ જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી એમાં એક શબ્દનો ઉપયોગ કર્યો છે કે મયુરભાઈ માનસિક અસ્વસ્થ છે. તો એ યતીનભાઈને અહીંયા તમારી હાજરીમાં હું કહેવા માંગુ છું કે જો વિકાસના કામો કરનાર વ્યક્તિ અસ્વસ્થ મગજનો હોય તો હા હું છું. જો ભ્રષ્ટાચારની વિરુદ્ધ લડાઈ લડવા વાળો માનવી જો અસ્વસ્થ મગજનો હોય તો હા હું છું. અને જો અસ્વસ્થ માણસ પોતાના પરિવારના રક્ષણ માટે જો આગળ આવતો હોય તો હા યતીનભાઈ, હું માનસિક અસ્વસ્થ છું. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।